અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન જે હંમેશા મુસાફરોથી ધમધમતું હોય છે, ત્યાં ટિકિટ બુકિંગના નામે ચાલતી ઉઘાડી લૂંટનો એસીબીએ પર્દાફાશ કર્યો છે. રેલવેના એક ક્લાર્ક દ્વારા ટિકિટના કાયદેસરના ભાડા ઉપરાંત મુસાફરો પાસેથી વધારાના નાણાં ખંખેરવામાં આવતા હોવાની બાતમીના આધારે એસીબીએ સફળ ડિકોય ટ્રેપ ગોઠવી ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર અન્ય રાજ્યોમાં જતા પરપ્રાંતીય મુસાફરો પાસે ટિકિટ ઇસ્યુ કરવાના બદલામાં કાયદેસરની રકમ સિવાય ₹10 થી લઈને 500 સુધીની લાંચ માંગવામાં આવતી હોવાની ચોક્કસ માહિતી એસીબીને મળી હતી. આ માહિતીની ખરાઈ કરવા માટે એસીબી અમદાવાદ ગ્રામ્યના પીઆઈ ગોસ્વામી અને તેમની ટીમે એક જાગૃત નાગરિકના સહકારથી ડિકોય ટ્રેપનું આયોજન કર્યું હતું. કાલુપુર રેલવે સ્ટેશન બુકિંગ વિન્ડો કાર્યરત ચીફ કોમર્શિયલ ક્લાર્ક વર્ગ 3ના શિવકુમાર ગયાપ્રસાદ યાદવે ટિકિટના કાયદેસરના રૂપિયા ઉપરાંત વધારાના ₹100ની માંગણી કરી. આરોપીએ ડિકોયર પાસેથી ₹100 સ્વીકારતા જેસીબીની ટીમે તેને રંગે હાથ દબોચી લીધું હતું. આરોપી ક્લાર્ક શિવકુમાર યાદવ મુસાફરોને ખોટી રીતે હેરાન પરેશાન કરી નાણાં પડાવતો હતો. એસીબીના મદદનીશ નિયામક એમએચ પુવાર અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ સામાન્ય મુસાફરો પાસે નાના મોટા કામ માટે લાંચ માંગતા તત્વો માટે એસીબીની આ કડક કાર્યવાહી એક લાલ બત્તી સમાન છે. જો તમારી પાસે પણ કોઈ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે તો તુરંત એસીબીનો સંપર્ક કરવા વિનંતી છે. સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ.